જૈન મિત્રો, હું છું આપનો મિત્ર અમરીશ ડેર. ઉપસ્થિત થયો છું ધોરણ 10 અને 12 ના યુવાન દીકરા દીકરીઓને આવતીકાલથી ગુજરાત બોર્ડમાં એક્ઝામ શરૂ થઈ રહી છે. અને શુભેચ્છા આપવા માટે, અભિનંદન આપવા માટે અને એનું મનોબળ મજબૂત થાય, એનું મનોબળ વધે એટલા માટે વાત કરવા માટે. આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે બધાય કોર્સ આપણે પહેલા આપવામાં આવે છે, એમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે અને એમના ઉત્તર મારે તમારે પરીક્ષાઓમાં આપવાના હોય છે અને એના ઉપરથી પરિણામ આવતું હોય છે. માત્ર યુવાન દીકરા દીકરીઓ, બાળકો જ નહીં, પણ એમના પરિવારના મોભીઓ, કુટુંબીઓ અને સગા સંબંધીઓની નજર પણ પોતાના વહાલ સોયા બાળકોના પરીક્ષા ઉપર હોય છે. આ પરીક્ષામાં બાળકો સ્ટ્રેસમાં ન રહે, કોઈ ચિંતા ના કરે અને ખૂબ પોતે જે મહેનત કરી છે એનું ધાર્યું પરિણામ મળે એના માટે કમર કસતા હોય છે. ત્યારે મારે એટલું જ કહેવું છે કે આ પરીક્ષાઓ સહેલી છે, જીવનની પરીક્ષાઓ ખૂબ અઘરી હોય છે. જીવનની બીજી પરીક્ષાઓ આવે એ પહેલા આ પરીક્ષાઓ જ્યારે આવે છે ત્યારે આમાં ઉત્તીર્ણ થઈ અને જિંદગીના નવા પડાવમાં જવાનું હોય છે, કારણ કે આ બોર્ડની પરીક્ષાઓ છે. એટલે આ બધાને ખૂબ મહેનત તમે જે કરી છે એનું પરિણામ ચોક્કસ આવશે જ, એવો મને વિશ્વાસ છે. આ તકે બાળકોની સાથે સાથે પરિવારના માતા પિતા એટલે કે મોભીઓને પણ વિનંતી કરું છું કે કુદરતે દરેક બાળકને કંઈક ને કંઈક વિશિષ્ટતા આપી છે. એ વિશિષ્ટતા ઓળખવાની જરૂર દરેક માતા પિતાઓની છે, દરેક ગુરુજનોની છે. ત્યારે તમારા બાળકની અંદર શું વિશિષ્ટતા છે એ માટે પણ મહેનત કરીએ. પરિણામ જે પણ કોઈ આવે એમાં મૂંઝાવાની જરૂર નથી. આજે સમગ્ર ગુજરાતમાં, સમગ્ર દેશમાં અને દુનિયામાં ઘણા બધા ઉદાહરણો એવા છે કે જે કદાચ પરીક્ષામાં ઉત્તીર્ણ ન થયા હોય, ધાર્યું પરિણામ ન મેળવ્યું હોય, તેમ છતાં પણ પોતપોતાના ક્ષેત્રમાં મહેનત કરીને અવ્વલ નંબર ઉપર પહોંચ્યા છે. એટલે જરાય ડરવાની જરૂર નથી, જરાય ગભરાવાની જરૂર નથી. રાજુલા, જાફરાબાદ, ખાંભા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં જે યુવાન દીકરા દીકરીઓ આવતીકાલે પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે મનોબળ મજબૂત રાખી, પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી, મા બાપને પગે લાગી અને આપ સૌ ધોરણ 10 અને 12માં ખૂબ સારું પરિણામ મેળવો, જળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરો અને કદાચ એમાં આગુ પાછું થાય તો પણ જીવનમાં હાર ભાડ્યા વગર એવી મહેનત કરો કે અન્ય ક્ષેત્રમાં ઘણું બધું સારું થઈ શકે. ફરી વખત આ તકે યુવાન દીકરા દીકરીઓને ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું અને સારા પરિણામની અપેક્ષાઓ સાથે ખૂબ સારી મહેનત કરો એવી શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ.